તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તાપીની। તો તાપી જિલ્લામાં સેવાના ભાવાર્થે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને શરૂ થયેલા હોમિયોપેથિક કોલેજ અને હોસ્પિટલની 25 વર્ષ પૂરા થતા આ સેવાના કેન્દ્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાન લોકોનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નગર અગ્રણીઓ સહિત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જણાવી દઈએ કે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં આ વિસ્તારના લોકોની આરોગ્યલક્ષી સુવિધા માટે આજથી 25 વર્ષ પહેલા લોકભાગીદારીથી દાતાઓના સહયોગથી હોસ્પિટલની નિર્માણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે તાપી જિલ્લા તેમજ ગુજરાતભરના વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય છે તેવા વિદ્યાર્થીઓ માટે હોમિયોપેથિક કોલેજની પણ સ્થાપના દાતાઓના સહકારથી કરાઈ હતી, જેમણે આ ભગીરથ કાર્યમાં સહકાર આપ્યો છે તેવા દાતાઓનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કોલેજ ખાતે યોજાયો હતો। આજથી 25 વર્ષ પહેલા લોકોની સેવા માટે એક ટ્રસ્ટની સ્થાપના થઈ, અરુણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન, અને તે સંચાલિત CN કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજની શરૂઆત થઈ। આ બંને વાતોને આજે 25 વર્ષ પૂર્ણ થવાને આરે ઋણ સ્વીકારનો એક કાર્યક્રમનું આયોજન થયું। આ ઋણ સ્વીકારના કાર્યક્રમમાં જે દાતાશ્રીઓ તેમજ જે શુભેચ્છકોએ સંસ્થાને મદદ કરી છે અને આર્થિક કે શારીરિક કોઈ પણ રીતે જે મદદો થઈ છે તેઓનો તમામનો ઋણ સ્વીકાર કરવાનો પ્રયત્ન કર્યો। આ પ્રોગ્રામ દરમિયાન આ સંસ્થામાં છેલ્લા 20 વર્ષથી જેઓ અવિરતપણે પોતાની સેવા આપી રહ્યા છે એવા અમેરિકા સ્થિત ડૉક્ટર નીતિનભાઈ શાહ અને એમના ધર્મપત્ની ક્રિનાબેન શાહનું પણ સન્માન કરવાનું પ્રસંગ થયો। આ કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર નીતિનભાઈ શાહની માર્ગદર્શન હેઠળ અને એમની મદદ થકી વ્યારામાં તાપી જિલ્લાના નાગરિકો માટે એક કેન્સર કેર સેન્ટર શરૂ કરવાનો પણ નિર્ણય થયો અને ડૉક્ટર નીતિનભાઈ શાહના મદદથી અમેરિકા સ્થિત સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના ટ્રસ્ટી મુરબ્બી આદરણીય મનુકાકા અને રીકા કાકીના સહયોગથી 7 કરોડ રૂપિયાનું માતબર દાન સંસ્થાને પ્રાપ્ત થયું। આ જ સમારંભમાં મુંબઈથી પધારેલ ક્વેસ્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અજયભાઈ શેઠ અને બીનાબેન શેઠના એમણે પણ લગભગ 5 કરોડ રૂપિયાનું અનુદાન સંસ્થાને આપ્યું આ કેન્સર કેર પ્રોજેક્ટ માટે, અને સોનામાં સુગંધ ઉમેરાય તેવી રીતે ટોટલ 12 કરોડ રૂપિયાનું અનુદાન એક જ દિવસે સંસ્થાને પ્રાપ્ત થયું। આ એક અભૂતપૂર્વ ઘટના વ્યારા તેમજ તાપી જિલ્લા માટે બની રહી અને લોકોને સુખાકારી માટે જે સંસ્થા અરુણા અનિલ ટ્રસ્ટ જે પ્રમાણે 25 વર્ષથી કાર્યરત છે તે જ મુજબ અગાઉના વર્ષોમાં પણ આ એક નવા સોપાન સાથે લોકોની સેવા કરતી રહેશે।